અરે હા ભાઈ, હા, એ જ તમારું આ બિલ જોઉં છું, ચેક કરાવું છું. કદાચ કઈ ભૂલ હશે ને સાહેબ તો હું સુધારી આપીશ. હા, અરે ના ના, ખાતરી રાખો, થઈ જશે. હા હા, ચલો પછી કરું. અરે આવો આવો કુમાર, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેસો બેસો. હા. અરે હું ખુરશી મંગાવું, સોરી આ ટેબલ ઉપર નહીં ફાવે. શું જરૂર છે? આ ટેબલ જગ્યા જ છે આપણી. બેસો ત્યારે. કેમ છો, બાકી મજામાં? મસ્ત મસ્ત. કેમ હાલે કામ ધંધા? કામકાજ બસ ચાલ્યા કરે. પેલું કહે ને કે ન કરવાની કરી એટલે ન કરી. કરીએ છે ને મોજ કરીએ. બાકી કો સાડુભાઈ, તમારું કામકાજ કેવું ચાલે? વેલ, ટકાટક મસ્ત ચાલે છે. સરસ સરસ. કયો ત્યારે તમે? હા કઈ નહીં, ચા પાણી પીશો? મંગાવું? ઉતાવળ છે ને, થોડીક રાહ જો ને, પછી મગાવજો ને. હા તો પછી, આ તો તમે આવ્યા એટલે કેજો જ્યારે પીવું હોય ત્યારે. હા હા ચોક્કસ. આ બાજુ કેમ ભૂલા પડી એ કહો આજે. ચા પાણી કરતા પણ મૂળ વાત કરી તમે. અચ્છા, એટલે કઈક કામની વાત થી આવ્યા છો એમ? બહુ જ મહત્વની વાત છે અને ઈ તમારી સાથે જ વાત કરવી પડે એવું છે, બીજા કોઈને નહીં. અચ્છા, એટલે લાગે છે કે મારી કે તમારી ઘરવાળીની કઈક વાત હશે, કે પછી બંને બહેનોની કઈક વાત છે. હવે એવી નાની મોટી વાતો ક્યાં કરવાની? બિઝનેસ કરતા હોઈએ તો બિઝનેસ લેવલનું જ વિચારીએ. એ પણ છે. મને એમ કે કદાચ કઈક ઘરની વાત હશે, કાં તો ફરવા જવાનો પ્લાન બનાવ્યો હશે તમે લોકો. કરશું ને, આ કામ થયું તો પછી આપણે ફરવા જવાનો પ્લાન પણ કરીશું. હા કેમ નહીં, પણ હવે તમે આટલું બધું સસ્પેન્સ રાખવા કરતા શું કામ છે એ પણ બોલી દો તો કઈક ખબર પડે. ઓ વાત મહત્વની છે. બે ચાર પ્રશ્નો કરો એટલે મજા આવે. પ્રશ્નો? કરી દીધા. હવે તમે પ્રશ્નો કરી દીધા. જો મારું એવું કેવું હતું, તમારે ને મારા સસરા તો એક જ છે. હા પછી આગળ બોલો. અને સસરાને આમ જો કે બે દીકરીઓ ખરા. આ બધું મને ખબર નથી પડતું કે તમે જીકે ની વાતો કરો છો કે શેના માટે. આવે છે સ્ટેપ બાય સ્ટેપ. અને એને દીકરા નામે કોઈ નથી, હે ને? તો હવે બે દીકરીઓ ખાલી છે અને એના બે પતિ એટલે આપણે બે. રાઈટ. જે સસરા માટે તો દીકરા સમાન જ ગણાય ને. ઓબ્વિયસલી. અને હું તો એમને મારા પપ્પાથી જરાય ઓછા નથી ગણતો. મેં એમને હંમેશા મારા પિતા જેટલું જ માન આપ્યું છે. હું પણ. તો કહેવાનો મતલબ એવો છે, સસરા પાસે તો ઘણી બધી પ્રોપર્ટીઓ છે, ઘણો બધો રૂપિયો છે. હા હશે. હશે એટલે છે, પણ મેં કોઈ દિવસ બહુ પૂછ્યું નથી. મતલબ તમે હોશિયાર છો, તમને ખબર તો છે ને કે આ પૈસા છે એની પાસે. હા પણ એનાથી આપણે શું લેવા દેવા? કેમ નહીં? આપણે એના સગા દીકરા નથી, પણ કાલ સવારે કંઈ પણ થયું તો સાચવવાની જવાબદારી કોના ભાગમાં આવશે? આપણા ભાગમાં. ઓબ્વિયસલી. તો એના માટે જે એની પાસે જેટલી પ્રોપર્ટી છે એના હકદાર પણ ઓલમોસ્ટ આપણે જ ગણાઈએ. કુમાર, હવે સાચું કહું ને તો તમે શું કહેવા માંગો છો ને એ મને સમજ નથી પડતી. તમારી બધી વાત સમજી ગયો. આપણે દીકરા છીએ, આપણી જવાબદારી છે, આપણે એમને સાચવશું ને એ આપણી ફરજ છે. પણ આ પ્રોપર્ટીની વાત વચ્ચે ક્યાં આવી એ મને સમજ ના પડી. હવે વાત એવી છે કે આપણે બે જમાઈ છીએ, આટલી બધી પ્રોપર્ટી એની પાસે છે, એ આપણને આપી દે. આપણને એવી પણ લાલચ નથી. પણ મારે ખાલી એટલું કરવું છે કે જે પેલો પ્લોટ છે ને, એક પ્લોટ છે, તમને સારી રીતે ખબર છે. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે એ પ્લોટ વિશે વાત થઈ હતી. પેલો પ્રાઇમ લોકેશન પર છે, મને ખ્યાલ છે. જી બિલકુલ. બસ એ પ્લોટ આપણા નામે કરી દે, અથવા તો એ પ્લોટ વેચીને જે પણ પૈસા આવે ને એ આપણા નામે કરી દે, અથવા તો એ પૈસા આપણને આપી દે, તો આપણે એક સારી જગ્યાએ, સારા લોકેશનમાં સારામાં સારો ફ્લેટ લઈ શકીએ. માફ કરજો દેવેન કુમાર, પણ હું તમારી આ વાત સાથે સહેમત નથી. માનું છું કે નોકરિયાત માણસ છું, લિમિટેડ પગાર છે, પણ કોઈની પાસે પૈસા માંગવા કે કોઈની આશા રાખવી મને પસંદ નથી. મારા સસરાની પ્રોપર્ટીને હું એમની જ પ્રોપર્ટી માનું છું અને મને એમાં જરા પણ રસ નથી. હા, એ સામેથી ખુશીથી આપશે તો ત્યારે વિચારશું, પણ
મેં ક્યારે એમની આશા નથી કરી, એટલે હું આ વાતમાં તમારો સાથ નહીં આપું. લે કુમાર, ઘણીક વાર તમે એમ કહો છો કે સસરા પદ પિતા સમાન છે, અને થોડી વારમાં પાસે તમે એમ કહો છો કે હું કોઈની પાસે પૈસા ના માંગી શકું. અરે આપણા પપ્પા પાસેથી આ વસ્તુ માંગવામાં શું શરમ? હા, પણ જ્યારથી સમજણો થયો, કોલેજ પાસ થઈને નોકરી પર લાગ્યો, ત્યારથી મેં મારા પપ્પા પાસે પણ કંઈ નથી માંગ્યું. આપ્યું જ છે હંમેશા. તો જે હું મારા પપ્પા પાસે ન માંગી શકતો એ હું મારા સસરા પાસે પણ ન માંગી શકું. થઈને વાત બરાબર. હવે જો વાત એવી છે કે તમે ના માંગો તો ચાલશે, પણ મારે માંગવું છે. હવે વસ્તુ એવી પણ છે કે એકને શા માટે આપે તો બંનેને આપે. એટલા માટે આપણે બંને આ બાબતે રાજી થવું પડે, આપણે બંને આ બાબતે હા પાડવી પડે, આપણે બંને આ બાબતે એને વાત કરવી પડે, તો મેળ બેસે. ચા પીશો ને? હા, 406 માં ચા લઈને આવજે ને. કે ઠંડુ લાવું કે તમારા માટે મંગાવું? ચા ચાલશે. બીજું કઈ નાસ્તો વાસ્તો કરવાનો હોય તો કહો. મને એવું લાગે છે કે તમારા આ ચા મગાવવાના બિહેવિયર પરથી તમારે કોઈ જવાબ આપવો પણ નથી. જુઓ, મેં તમને મારો જવાબ પહેલા જ આપી દીધો, અને તમને ખબર છે કે મારો જવાબ બદલવાનો નથી, કારણ કે મને પ્રોપર્ટીની કોઈ લાલચ નથી. જો એમને આપવું હશે તો આપશે, નહીં આપવું એને દાનમાં આપી દે તો એમની પ્રોપર્ટી છે. એટલે હું આ વાતમાં તમારો સાથ નહીં આપી શકું. અને તમે જે રીતના વાત કરી રહ્યા છો ને, એને સાચું કહું તો ખોટું કહેવાય ને, ચીટિંગ કહેવાય. તમે પડાવી લેવાની વાત કરો છો. સાચી વાત છે. જો દરેક લોકમાં ચાવી પણ બે આવે છે, એમ વાત પણ બે હોય છે. તમારી ના છે ને મારી હા છે. અને હું તો તમને એવી જ સલાહ આપીશ કે તમે પણ આવું ન વિચારો તો સારું. બરાબર છે. એટલે તમે કોઈ પણ સંજોગોમાં માનશો તો નહીં. મારે થોડુંક અર્જન્ટ કામ છે, તમે બેસો, હું પતાવી લઉં. ના ચા પીને જજો. ના ના કરો, તમે તમારું કામ કરો, અને ચા આવે તો તમે જ પી લેજો. મારે પણ થોડું અર્જન્ટ કામ. અરે બેસો તો ખરા. સાંભળો. સોનાલી શું કરે છે? હા ચા બોલ. બની ગયો તો લાવ. હા લાવું છું. જલ્દી ચા પી લો, પછી આપણે મંદિરે જઈએ. કેમ આજે ઓચિંતા મંદિરે? આમ તો કેટલા દિવસથી વિચારતી હતી કે આપણે સાથે મંદિરે જઈએ. આજે તમે ઘરે છો તો વિચાર્યું કે અત્યારે જ જઈ આવીએ. વાત તો બરોબર છે કે ઘેરે છું, પણ મારે બીજા બે ત્રણ કામ છે. અને જો તારે મંદિરે જવું હોય તો થોડુંક ઉતાવળ રાખજે, પછી જઈએ. હા, જે બાકી છે ને કામ હું જલ્દી પતાવી લઉં છું. મારો એક વિચાર હતો, તમને જણાવું? હા બોલ. હું તમને એમ કહેવા માંગતી હતી કે આપણા આ બંગલો, ગાડી, પેલો પ્લોટ, આ બધું આપણે આપણી દીકરીઓને વહેંચી દઈએ તો? વહેંચી દઈએ, વાત તો તારી ખરી છે, પણ તને ખબર છે આપણે જ્યાં સુધી જીવતા છીએ ને ત્યાં સુધી મારે કોઈને કંઈ આપવાનો વિચાર નથી. કારણ કે મેં એવા ઘણા દાખલા જોયા છે કે મા બાપ પોતાના સંતાનોને પોતાની મિલકત વેચી દે ને પછી એ સંતાનો મા બાપની સાર સંભાળ નથી રાખતા, અને છેવટે એવા પણ કિસ્સા બને છે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વખત આવે છે. તો પછી આપણે આપણી હયાતીમાં જે આપી દઈએ ને, આપણા મર્યા પછી તો એ લોકોને મળવાનું જ છે. હા, આમ પણ કોઈ પણ માણસ પાસે ગમે એટલી મિલકત હોય ને, કદાચ લાખો કરોડોની અબજોની, એ મરી જાય ને એ મૂકીને જ જાય છે, કોઈ સાથે નથી લઈ જતું. અને પછી એ બધી પ્રોપર્ટી એના સંતાનોને જ મળે છે,
પછી ચાહે દીકરા હોય કે દીકરી, એ બધું એનું જ હોય છે. પણ હું શું કહું છું, જ્યાં સુધી આપણી હાજરી છે ને, આપણે જીવીએ છીએ ત્યાં સુધી આ છોકરીઓને મારે કોઈ પણ વસ્તુ આપવાનો વિચાર નથી. એના માટે પછી વિચારીશું, સમજી? અને તમને તો ખબર જ છે આપણી બંને દીકરીઓ અને બંને જમાઈ કેટલા સારા છે, કેટલા સમજદાર છે. એટલે હું વિચારતી હતી કે આપણી હયાતીમાં આ બધી મિલકત એ લોકોને આપી દઈએ ને તો સારું રહેશે. હા, એક વાતનો અફસોસ મને જરૂર છે કે આપણો દીકરો નથી. સોનાલી, તારી વાત હું સમજી શકું છું, પણ દીકરો હોવો કે દીકરી હોવી એ આપણા હાથની વાત નથી. અને ભગવાને જે આપ્યું છે ને એ આપણે બે દીકરી જ છે. તો હું દીકરા દીકરીમાં ફરક નથી સમજતો. અને રહી વાત આપણી પ્રોપર્ટીની, તો મારા મર્યા પહેલા હું બધી પ્રોપર્ટી મારી બેવ દીકરીને આપી દઈશ, બરોબર? એટલે એની ચિંતા નહીં કર. અને તે હમણાં શું કીધું, આપણા જમાયો પણ બહુ સારા મળ્યા છે. હવે જમાયો સારા મળ્યા છે, સારા નથી મળ્યા, એ વિશે હું કઈ ચર્ચા કરવા નથી માંગતો. પણ જ્યારે જ્યારે આ પ્રોપર્ટીની વાત આવે છે ને, ત્યારે કોણ કેટલા પાણીમાં છે ને એ દેખાઈ આવે છે. પછી દીકરો હોય, દીકરી હોય કે જમાઈ હોય. ઠીક છે, તમારી વાતને પણ હું સમજુ છું. જ્યારે તમને ઠીક લાગે ત્યારે તમે આ પ્રોપર્ટીની વહેંચણી માટે વિચારી લેજો. હા, હું વિચારી લઈશ નહીં, મેં વિચારી જ લીધું છે. એટલે મારા યોગ્ય સમય આવશે ને ત્યારે હું બધું વેચી દઈશ ને. એટલે તું આ બાબતે ન છોડી દે અને તારું બાકીનું કામ પતાવ, એટલે આપણે મંદિરે જઈ આવીએ. સારું, ઠીક છે, હું બાકીનું કામ પતાવી લઉં. સીતા, સીતા પાણી આપજે ને. એ હા, લાવી. હા હા, હું પછી જોઈને ફોન કરું. હા ઠીક છે. હા, માથું દુખે છે આજે. કેમ, આજે કઈ વધારે કામ હતું? આજે દેવેન કુમાર આવ્યા હતા ઓફિસે. અચ્છા, શું કામ આવ્યા હતા? શું મને ખબર નથી પડતી તને કહું કે ન કહું, પણ કેવું પણ પડશે. કારણ કે એમણે જે વાત કરીને તું અત્યારે કોઈને કહેતી નહીં. એવી તો કઈ વાત છે કે મને કહેવામાં કન્ફ્યુઝન થાય છે તમને? તને ખબર છે ને કે તારા પપ્પાની ઘણી બધી પ્રોપર્ટીઝ છે અને પેલો એક પ્રાઇમ લોકેશન પર એક પ્લોટ છે જેના માટે બિલ્ડરો ઘણી વખત માંગણી કરે છે. તો દેવેન કુમાર આવીને મને એવું કહેતા હતા કે પપ્પાને કહો કે પ્લોટ વેચી નાખે ને એ પ્લોટ વેચાઈ જાય તો આપણે બંને પૈસા લઈને એમાંથી ભાગ પાડી લઈશું. તો આ સાંભળીને તમે એને શું કીધું? મેં કીધું કે ઠીક છે, જો પપ્પા માનતા હોય તો મારી પાસે પણ પૈસા આવશે જ ને. હદ છે, શરમ આવે છે તમને? તને ખબર છે ને, તું મને ઓળખે છે ને, મેં એવું નથી કહ્યું. તો પછી આટલી સિરિયસ વાતમાં ધ્રાસકો કેમ આપો છો? બરાબર વાત કરો ને. સોરી, મેં એમને ચોખ્ખી ભાષામાં ના પાડી દીધી કે હું તમારો આ બાબતમાં સાથ નહીં આપું. અને મેં એમને એમ પણ કહ્યું કે તમે જે કરો છો ને એ યોગ્ય નથી, એને ખોટું કહેવાય. સાચી વાત છે યાર. અને આ હું એમ કહું છું કે આ વાતની મીરા દીદીને ખબર હશે? હવે છો મને નથી ખબર. હવે એટલે જ તો તને કહ્યું કે હવે કોઈને કેવું કે ન કેવું કેમ ખબર. અને ન કહીએ તો પણ એવું થાય કે કદાચ એ કાવતરું કરીને અથવા ખોટું કરીને પપ્પા પાસેથી બીજી કોઈ રીતે પૈસા કે પ્લોટ પડાવવા કરે. અને કહીએ તો ખોટું અંદર અંદર બધાને મનદુખ થશે. તમને શું લાગે છે આ વાત પપ્પાને કરવી જોઈએ? કરવી તો પડશે જ ને. કારણ કે દેવેન કુમારના મનમાં છે ને લાલચ જાગી છે, અને લાલચ છે ને એ સંબંધો બગાડે છે. ના ના, હું નથી ઈચ્છતી કે મારા પપ્પા એની કોઈ પણ મીઠી મીઠી વાતોમાં ફસાય અને આ વસ્તુ કાલે ઉઠીને મીરાને ભોગવવી પડે. અને માન કે મીરાબેનને ખબર હોય અને એ પણ દેવેન કુમારનો સાથ આપે અને પપ્પાને કહેશે તો પપ્પા એમની વાત તો પાછા માની જશે. અને
ખોટું એમને આપી દેશે. જો પ્રોપર્ટીનો સવાલ નથી, પણ આ જે રીતના એ લોકો લાલચ કરે છે ને એ ખોટું છે. પપ્પાને આપવું હોય તો આપે, ન આપવું હોય તો એમની ઈચ્છા છે ને. જુઓ દેવેનની તો મને ખબર નથી કે કેવા છે કેવા નહીં, પણ મારી બેનને તો હું ઓળખું છું. મને ખબર છે કે એને આવા વાહિયાત વિચારોમાં ક્યારેય સપોર્ટ નહીં કરે. હા, એ તો બરાબર છે તારી વાત કે સપોર્ટ ન પણ કરે, પણ કદાચ એમને પૈસાની જરૂર હોય, કોઈ મજબૂરી હોય, અથવા કોઈ જગ્યાએ ખોટી રીતે પૈસા વાપરી નાખ્યા હોય, તો બીજો કોઈ રસ્તો ના હોય ત્યારે તો સાથ આપશે ને. સાચી વાત છે. તું ટેન્શન ન લેતી, હું પપ્પાને એવું હશે તો સમજાવી દઈશ. આપણે છીએ એમની સાથે. હા, કેમ કે એને ઇન્ફોર્મ તો કરી જ દેજો, કેમ કે કાલે ઉઠીને શું ખબર કે કયું બહાનું બનાવીને દેવેન પપ્પા પાસે જાય. અને આ પપ્પા તો છે ને પેલું કહે ને કે દીકરાની જેમ રાખે છે તમને લોકોને. મેં એમને એ જ કહ્યું કે એ આપણને દીકરા સમાન સમજે છે, એનો મતલબ એવો નથી ને કે આપણે એમનો ગેરફાયદો ઉઠાવીએ, આ રીતે પૈસા માંગીએ. કારણ કે મેં આજ સુધી મારા પપ્પા પાસે પણ એવી રીતે કંઈ નથી માંગ્યું. એમની ઈચ્છા હશે તો આપશે, પણ એમની હયાતી નહીં હોય ત્યારે. એમની હયાતીમાં હું એમની પાસેથી કંઈ નથી લેવા માંગતો. સાચી વાત છે તમારી. કઈ નહીં, ટેન્શન ના લો. અને તમે આવે છો ભૂખ્યા થયા હશો ને, ચા બનાવી દઉં પહેલા. હા, ભૂખ તો લાગી છે, પણ પેલા ચા બનાવ, કારણ કે બહુ જ માથું દુખે છે. બપોરનો હું આ જ વાત મગજમાં ફરે છે, પણ તને મારે ફોનમાં વાત નહોતી કરવી, એટલે ઘરે આવીને વાત કરી. કઈ નહીં, બધું ઠીક થઈ જશે, ટેન્શન ના લો. અને તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા બનાવી દઉં. સારું. અરે હા, કરું છું ફોન. પછી હજુ ઘરે પહોંચ્યો છું. હા, મેલ ચેક કરીને ફોન કરીશ. હા. મીરા, વાહ સરસ, બહાર જ બેઠી છે. તમારું સ્વાગત કર. હા, તો ચા પાણી બનાવો એટલે મસ્ત પીને સ્વાગત કરીએ. તમે સીધ ગયા હતા? હું આ મિત્રને મળવા ગયો તો, એક આપણે રોનક નામ છે એનું. હા, ગયો તો રોનકની ઓફિસે. કેમ? તમારે રોનક કુમારની ઓફિસે જઈને આ બધી વાત કરવાની શું જરૂર હતી એ કહેશો મને? આ બધી વાત એટલે એ જ કે મારા પપ્પા પાસે જે પ્લોટ છે એ વેચી નાખવાનો છે, અને તમે બંને જમાઈ એમાં જ અડધો અડધો ભાગ લેશો. એ નાદાન બનવાની કોશિશ ના કરો, મને બધી જ વાત ખબર છે. કેટલી સ્પીડ પોસ્ટની આ વાત છે નહીં? નહીં એટલે હું તો હજી ઘરે નથી પહોંચ્યો એ પહેલા તો તમારી પાસે વાત પહોંચી ગઈ. કારણ કે વાત ફોન પર થાય. બરાબર. હા, ગયો તો રોનકની ઓફિસે, અને તમારા પપ્પાની જે આ પ્રોપર્ટી છે ને, એ પ્રોપર્ટીની આપણે કાંઈ જરૂર નથી. બસ ખાલી એવો સારી જગ્યા ઉપર જે પ્લોટ છે ને એ વેચી દે, અને એમાંથી બેને અડધા અડધા રૂપિયા આપી દે ને, તો આપણે એક સરસ મજાનો ફ્લેટ લઈએ. તમારામાં તેવડ નથી કમાવાની, આ બાવડામાં જોર નથી. લગ્ન કરીને બેસી ગયા છો, કમાવાની તેવડ નથી, એટલે મારા પપ્પાનો પ્લોટ વેચાવાનો. શું થઈ જવાનું છે તમારા પપ્પાના પ્લોટ થી? હવે આટલી બધી પ્રોપર્ટી છે, ક્યાં નાખવાના છે? એ તમારે શું લેવા દેવા છે? અરે હું તો કહું છું કે પ્રોપર્ટીને વેચી નાખે, દાનમાં આપી દે, કે ગમે એ કરે. તમે મને લગ્ન કરીને લઈ આવ્યા ને, એનો મતલબ કે મને પાલવાની જવાબદારી તમારી છે, મારા પપ્પાની નહીં. એક્ઝેક્ટલી, એ માનું છું, સ્વીકારું છું, સમજુ છું, બધી જ રીતે મને બધી ખબર છે. પણ કહેવાનો મતલબ એવો છે કે તમારા પપ્પાના કોઈ દીકરા નથી, અને ન હોવાને નાતે એના જમાઈ એના પેલા બે દીકરા ગણાય, જે અમે છીએ. તો એમ તો તમારે મમ્મી પપ્પાને પાલવવા જોઈએ. દીકરા ગણાવ છો ને, તો કેમ કોઈ દિવસ ફોન કરીને પૂછતા નથી કે પપ્પા તમને કેમ છે, મમ્મી તમને કેમ છે? પ્રોપર્ટી વખતે જ મા બાપ બનાવવાના છે. આવી તો વાત જ નથી. હું એને ફોન કરું છું, એની સાથે વાત કરું છું, પણ અહીંયા પરિસ્થિતિ થોડીક અલગ છે. અહીંયા મા બાપ પૈસા વાળા છે અને છોકરાઓ ગરીબ છે. છોકરાઓને તેવડ નથી ને કમાવાની, એટલી તેવડ તો છોડો, નીતિ ખોટી છે. આ ખોરા ટોપરા જેવી નીતિ હોય ને એટલે આવું થાય. બહારથી સારા સારા લાગો છો અને અંદર હરામના હાડકા કરીને બેઠા છો. જો મારા પપ્પા કોઈ પ્લોટ વેચવાના નથી, સમજ્યા તમે? તો આટલી બધી પ્રોપર્ટી ભેગી કરીને ક્યાં અરે રાંધીને લઈ જવાના છે? ના ના, બોલો તમે, મને ખબર છે તમે શું બોલવા જવાના હતા. શરમ આવી જોઈએ તમને. સાસુ સસરા વિશે આવું વિચારો છો? જો દેવે, તમારા પેટમાં જે ચાલતું હોય ને કહી દો. પહેલી વાત તો એ કે હું સાસુ સસરા નહીં, મમ્મી પપ્પા જ માનું છું. હા, તો શું ચાલે તમારા પેટમાં? બસ મમ્મી પપ્પા એક દીકરાને જે રીતે પૈસા, પ્રોપર્ટી કે એની પાછળ
મતલબ દીકરા માટે જે પણ રાખ્યું હોય એ આપવાનું હોય એવી રીતે હું મમ્મી પપ્પા પાસે માંગુ છું. એવું ક્યારેય નહીં. યુ વિશ કે મારા પપ્પા પ્લોટ વેચી નાખશે, જમીન વેચી નાખશે ને તમને પૈસા આપશે. સમજ્યા તમે? તમારામાં તેવડ હોય ને તો કમાઈને મને ખવડાવો, બાકી છૂટાછેડા કરી નાખો. અચ્છા, એટલે હવે તારે છૂટાછેડા લેવા છે? હે? છે શું અહીંયા? છે શું હે? ને એટલે આ બધી વાત અચાનક કેમ આવી ગઈ છોડવાની વાત? મેં એવી તો કોઈ વાત નથી કરી. અને તમારા પપ્પા પાસેથી હું જે પણ કાંઈ પ્રોપર્ટી કે પૈસા માંગી લઈશ, તમારી સાથે તમે મારી સાથે રહેવાના જ છો ને. અને હું એવું ક્યાં કહું છું કે મારા નામ પર લખીને આપો, ભલે ને તો એની દીકરી ઉપર લખીને આપે. વાત અત્યારે હું નથી કમાતો અથવા તો મારી પાસે એટલા રૂપિયા નથી, તો એ ફેસિલિટી તમારા પપ્પા પાસેથી ભોગવી લઈએ કદાચ. તો હું ક્યાં એકલો ભોગવવાનો છું? સાથે તમને પણ મળવાની જ છે ને નથી ફેસિલિટી. જોઈતી મારે ફેસિલિટી. મારે મારા મહેનતુ પતિના હાથનો કમાયેલો રોટલો ખાવો છે. મારો પતિ સવારે ટિફિન લઈને જાય, સાંજે ટિફિન લઈને ઘરે આવે ને પરસેવો પાડીને પૈસા લઈ આવે ને, મારે એ પૈસાના રોટલા ખાવા છે. બસ વારંવાર ટોન્ટ મારવાની કોઈ જરૂર નથી કે હું નથી કમાતો, કે હું નથી કોઈ નોકરી કરતો, કે ક્યાંયથી પૈસા નથી લાવતો. આવી વારે ઘડીએ નીતિ નીતિ નથી એ કહેતા ભૂલી ગયા તમે. નીતિ કે અનીતિ, આ જમાનામાં પૈસા મહત્વના છે, પ્રેમ લાગણી રિલેશન ઝીરો છે. જો પૈસા ન હોય ને તમારી પાસે, આજે પૈસા છે એટલે બધાય તમારા મા બાપને હાચવે છે. અને જ્યારે અમે સાચી રીતે જેવા છીએ એવા સામે દેખાય છે સાચી તો વાત તમને નીતિ અનીતિ લાગે છે. છે. પતી ગયું લેક્ચર. ના ના, હજી બોલવાનું હોય તો એમ કહો એટલે હું જાઉં. તો તું પ્લોટ માટે વાત કરીશ કે નહીં કરું, બિલકુલ નહીં કરું. તો હવે જોજે, જે થાય પોતાને દોષ આપવો હોય તો તૈયાર રહેજે. ભલે, બીજું કઈ? શું આવે છે? ચા તો હવે બનાવી નહીં દે. બિલકુલ નહીં. તમારી પાસે રૂપિયા છે, તમે તો કહ્યું કે રૂપિયા હોય તો સંબંધ ટકે, રૂપિયા નથી એટલે ચાય નહીં બને. સ્વાર્થી લોકો. બનાવી લઉં છું જાતે ચા. સેમ ટુ યુ. શું તમે કઈ કહેતા હતા? સોનાલી, હમ? આ જે વાતની બીક હતી ને એવું જ થયું છે. કેમ? શેની વાત કરો છો તમે? આપણા જમાઈની આ દેવેન કુમાર છે ને, હમ? એની નજર આપણી મિલકત પર જ ટકી છે. કારણ કે રોનક કુમારનો કાલે મારી પર ફોન આવ્યો હતો. એ દેવેન કુમાર રોનક કુમારને મળવાની ઓફિસે ગયા હતા અને ત્યાં જઈને એને શું કહ્યું ખબર છે? શું? કે આપણા સસરા પાસે તો ઘણી માલ મિલકત છે, તો હવે એનો ઓલો પ્લોટ છે એ વેચી નાખે ને તો એના પૈસા આપણે બેઉ જમાઈ વેચી લઈએ. આવી વાત કરી છે ને રોનક કુમારને. શું વાત કરો છો તમે? હા, આપણે અગાઉ વાત કરતા હતા ને, તું મને કહેતી હતી કે બેઉ દીકરીઓને આપણી મિલકત વેચી દઈએ, આપી દઈએ. પણ તું જો આ જમાઈ છે ને, જમાઈ આ દેવેન કુમાર, એની નિયત જ ખરાબ છે. કારણ કે કામ ધંધો કરતા નથી. હું જોઉં છું ને ત્યારથી રખડી ખાય છે. અને રહી વાત રોનક કુમારની, એ તો બિચારો સારી એવી નોકરી કરે છે, ઓફિસમાં એનો સારો પગાર છે, એટલે એને કઈ મિલકતની પડી નથી એવું મને લાગે છે. પણ આ મોટી રાજ રમત આ દેવેન કુમારની છે. સાચી વાત છે તમારી. આ મોં પરથી ક્યાં કોઈની ખબર પડે છે કે શું રમત રમે છે અને શું નહીં? કારણ કે તે છે ને દુનિયાદારી જોઈ નથી. મેં તો આ બધા માણસોને બહુ ચારેલા છે એટલે મને ખબર છે. આ દેવેન કુમાર છે ને, દેવેન કુમારને તો મારે કઈ જવાબ આપવો જ પડશે. અરે હું એવું નથી કહેતો કે મારે એને કઈ નથી આપવું. આપણે સમય આવે ને બધું આપી જ દેવાનું છે. આ કઈ બધું છાતે બાંધે નથી લઈ જવાનું, પણ એનો સમય જોઈએ, એનો ટાઈમ જોઈએ, અને આપણે આપણી દીકરીને આપવાનું છે. તો જમાયા કે થોડી નજર રાખીને બેસી રહે? કામ ધંધો કરવો પડે, કમાવવું પડે. આ રોનક કુમાર કમાતો નથી, એને બળ નહીં પડતું હોય, પણ આ તો લાટ સાહેબ છે. જેટલા દેખાય છે ને એટલા જમીનમાં છે. સાચી વાત છે તમારી. રોનક કુમારને તો મેં ક્યારેય આવી રીતે વાત કરતા નથી સાંભળ્યા, અને એમણે કીધું છે એટલે સાચું જ કીધું હશે.
અને આ જે દેવેન કુમારની નિયત છે ને, તો આ બિચારી મીરા તો કઈ બોલે એવી મને નથી લાગતી. પણ આ છે ને, આ જે કઈ કારસ્તાન ઊભા કર્યા ને, એ દેવેને ઊભા કર્યા છે. અને રહી વાત રોનકની અને સીતાની, એને તો હું જાણું જ છું. પણ આ દેવેન કુમારનું શું કરવું ને, એનો વિચાર કરવો પડશે. કારણ કે એ જ બધા કુકરા ઊભા કરે છે અને ચાવી ભરાવે છે. આપણી દીકરીઓ તો સાચે સારી જ છે, પણ આ જમાઈઓ કેવા મળે શું ખબર. દેવેન કુમારની આમ મિલકત પર નજર હશે એ તો આપણે વિચારી જ નહોતા શકતા ને. એ તો તું વિચારી નથી શકતી, બાકી મેં તો વિચારી જ લીધું તું. અને એટલે જ કહેતો હતો કે તું કોઈ ઉતાવળે પગલું ભરવાનું મને કહેવાનું રહેવા દે, બધું હું સમય આવે કરી દઈશ. કારણ કે છે ને, કોઈ માણસના મગજમાં શું હોય ને, એ સમયે સમયે બહાર આવી જાય છે, ઓટોમેટિક બહાર આવી જાય છે. જો આ થયું ને, આ દેવેનના મગજમાં જે રમત હતી ને, ઓટોમેટિક બહાર આવી જાય. તો હવે તમે શું વિચારો છો? શું વિચારવાનું હોય? એમ એમાં કે એમ થોડું ફટકે આપી દેવાનું હોય? હજુ આપણી જિંદગી છે, પાછલી જિંદગી આપણે રહેવાનું છે. તો પછી આ બધું માલ મિલકત એને લૂંટાવી દેશું, પછી તને ને મને ખાવા કોણ આપશે? અને દીકરીની ઘેર જશો સારા લાગશું? લોકો વાતો કરશે અને આપણી ઝાંસી ઉડાવશે કે હતું બધું જમાઈને આપી દીધું, જમાઈ વાયવાટલા કરી દીધું ને હવે થઈ ગયા બેવ નવરા. કોઈ સંબંધીના ઘરે જવા નહીં રહીએ અને નહીં જશે કે વૃદ્ધાશ્રમમાં. શું કામ આપણે વૃદ્ધાશ્રમમાં જઈએ અને શું કામ આપણે કોઈ સંબંધીના ઘરે જઈએ? જ્યાં સુધી તમને ના લાગે ને ત્યાં સુધી આપણે આ મિલકતનો વહીવટ નહીં કરીએ. એ તો તને હવે સમજાયું ને? હું તો પહેલેથી જ કહેતો હતો. પણ ઠીક છે, આ બાબતની માથાકૂટ કરવાની જરૂર નથી. તું રિલેક્સ થઈ જા અને એવું થોડી ચા બનાવી નાખ. કારણ કે મારો મગજ છે ને અત્યારે ચક્રાવે ચડી ગયો છે. ના ના, તમે શાંત થાઓ, હું તમારા માટે એક સરસ મજાની આદુવાળી ચા બનાવીને લાવું છું. હા. રીરા રી રે. રીરા રી રૂ રી રૂ. ક્યાં ગયા હતા? બિસ્કિટ ખાશો? બિલકુલ નહીં. મેં કંઈક પૂછ્યું તમને? હું શું કહું તને મને શું ખબર? કે હવે ઘણો સમય થઈ ગયો, મેં તને કીધું તું એનું. તો કામે ચડી જાવ ને. હું એમ જ કહું છું, ઘણો સમય થઈ ગયો, કામ તો તમે કરતા નથી. બહુ ગઈ તું, કામ બહુ ગઈ તું. હમણાં જસ્ટ એક ઓફિસે મીટિંગ કરીને જ આવ્યો. ને ત્યાં જઈને કહ્યું ને કે પ્લોટ આપી દો, વેચી નાખો. સસુરજી હવે તમે શું કરશો આ પ્લોટનું? એ જ મીટિંગની વાત કરો છો ને કે બીજી કોઈ? જો હું શું કહું છું કે તું તારા પપ્પાના ઘરે જા, મારા સસરાની ઘરે જા, મારા પિતા સમાન સસરાના ઘરે જા અને એને કે ત્યાં પ્લોટ વેચી નાખે અને એના જે પણ કઈ પૈસા આવે એ દાનમાં આપી દે. પણ તમને ન આપે. સીધી રીતે જે કહું ને એટલું કર. એ પૈસા આપણી પાસે આવશે ને તો એનાથી આપણે સરસ મજાનું ઘર લેશું અને ઘરમાં તું જ રહેવાની છો, મારી એકલાને નથી રહેવાનું. યુવેશ, હું આવું પપ્પાને ક્યારેય નહીં કહું. ઉલટાની હું તો પપ્પાના ઘરે જઈને એમ કહેવાની છું કે હવે તમારા જમાઈ તમારી ઓફિસે આવે ને તો ધક્કા મારીને બહાર કાઢી મૂકજો. કારણ કે જમાઈમાં સેન્સ તો કાંઈ છે નહીં. કૂતરા જેવી આદતો છે, આ બિસ્કિટ ખાવાથી લઈને પૂંછડી હલાવવા સુધીની. તું એવું કઈ નહીં કરે. પૂછ કેમ? કેમ? કેમ કે જો એવું નહીં થાય તો મારા પપ્પા પ્લોટ નહીં વેચે, પૈસા નહીં આવે, પૈસા નહીં મળે, નવું મકાન નહીં આવે. તું આજ મકાનમાં છે ને એના મકાનમાં રહીશ. બીજું કદાચ મને ગુસ્સો આવે તો એવું પણ થાય કે હું એક ચોરથી ચમચમાતી એક થપ્પડ મારી દઉં અને પછી તને એમ કહું નીકળ આ ઘરમાંથી, જા તારા બાપના ઘરમાં. તમે મારા પર હાથ ઉપાડ્યો? ના ના, હવે લાફો મારવા માટે મારે કઈ સિમ્પલ થોડું બનાવવું પડે હે? એટલે સીધી આપી. બીજું કેવું છે કે લાતો કે ભૂત બાતો से नहीं मानते, समझ में आ रहा है?
બહુ નહીં ખોટું કર્યું છે એકદમ મારા પર હાથ ઉપાડીને બહુ જ ખોટું કર્યું છે. અચ્છા હું કરું એ ખોટું આ તો બાપા નથી આપતા તું ના પડે છે એ બધું એકદમ સાચું ના પાડું છું અને અત્યારે પણ ઘરે જઈને ના જ પાડીશ કે મારે મરી જવું પડે ને તો ભલે મરી જવું પડે, બાકી આ ફૂટી કોડી તમને નહીં આપે. સમજ્યા તમે? સમજ હું નહીં સમજ તું કે કેટલા સરસ મજાના ખુશ રહેશું અને માનું છું ચાલો હું અત્યારે સીધો રહું ક્યાંક કામે લાગી જાઉં પછી એક સમય એવો આવે કે સુનો સસુરજી અબ જીદ છોડો માન મેરી બાત એવી રીતે કહીને તને હું લઈ આવ્યો, તને હું ખુશ રાખવાની કોશિશ કરું અને પછી એક સમય આવે કે એમાં સસુરજી અને સમજી શકો છો ને તમે કે એનો સમય થઈ જાય અને પછી બસ ક્યારની તમારું લેક્ચર સાંભળી રહી છું. તમે એમ જ કહો છો ને કે મારા બાપના ઘરે જાઉં તો ઠીક છે, અત્યારે જ જાઉં છું, પણ યાદ રાખજો આ તમાચાનો જવાબ હું અને મારા પપ્પા બંને મળીને આપીશું. સમજ્યા? પણ પ્રોપર્ટી નું સેટ કરાવજો. આજવાની વાળતી જ આવી હતી. હેલો વાઈફાઈ. હેલો, આજે વહેલા આવી ગયા? હા, તારી યાદ આવી તો આવી ગયો. ઓહો, વધારે જ રોમેન્ટિક થાવ છો ને. અને એક વાત કહું, હમ આ સાંભળ્યું છે કે દેવેન કુમાર અને મીરા વચ્ચે ઝઘડો થયો છે. હા, અને- મને પણ પપ્પાનો ફોન તો આવ્યો હતો પણ મેં પછી કામમાં હતો એટલે ડિટેલ નથી પૂછી. પણ શું થયું છે? પણ ખાલી ઝઘડો જ નથી થયો, વાત લાગે છે કે કંઈક વધી ગઈ હશે, કેમ કે આ જ ઝઘડામાં મીરા ઘર છોડીને અત્યારે મારા પપ્પાના ઘરે જઈને બેઠી છે. શું મીરા ઘરે આવી ગઈ પિયર રીસામણે એટલે? હા, અરે યાર, આ એવી રીતે શું વાત હતી કે આવું પગલું ભરવું પડ્યું? હવે એ નથી ખબર યાર, પણ એ બંને વચ્ચે ફાઇટ થઈ છે એટલી મને ખબર છે. તો શું આ બાબતે તમને કઈ ખબર નથી? ના, મને કઈ ખબર નથી પણ મને લાગે છે કે નક્કી આ પેલી જમીન વાળી જ વાત હશે. હોઈ શકે કે કદાચ મીરાએ પણ એને સપોર્ટ કરવાની ના પાડી હોય કે હું મારા પપ્પાને આ બાબતે વાત નહીં કરું. દેવેન કુમાર પણ ખરા માણસ છે યાર. પોતાના સુખી સંસારમાં પૈસાની લાલચમાં આગ લગાવે છે. એમને ખબર જ છે કે આવું જ કંઈક થઈ શકે છે તો પછી શું કામને લાલચ કરતા હશે? અને મમ્મી પપ્પાનો સ્વભાવ એમને ખબર છે કે બધું એમને જ આપવાના છે, આપણને જ આપવાના છે, તો લાલચ કરવાથી શું મતલબ છે? મતલબ તો કઈ નથી, પણ હા મને ખબર છે હવે શું થશે. યુ નો, કંઈક એવું જ થશે કે હવે છે ને દેવેન કુમાર પણ મીરાની સાથે સાથે ત્યાં જતા રહેશે અને પછી ત્યાં બેઠા બેઠા રોટલા તોડશે મફતના અને ગમે એમ કરીને પપ્પાને ફસાવવાની કોશિશ કરશે. એટલે દેવેન કુમાર ત્યાં જશે અને મીરા એમને રહેવા દેશે એમ? મીરા એમ કહેશે કે હું આવી જાઉં, ઘર જમાઈ બની જાઉં. કેવી વાત કરે છે યાર તું? ખબર નહીં, પણ ટેન્શન થાય છે રોનક. જો એ લોકોનો પર્સનલ પ્રોબ્લેમ છે, આપણી સલાહ માંગશે તો આપણે આપશું, વગર માંગે સલાહ નથી આપવી ને એ લોકો કઈ નાના નથી. અને પહેલા તો આપણે મેટર જાણીએ. તું મીરા સાથે વાત કર કે વાત શું બની છે. એક કામ કરો રોનક, હું જાઉં પપ્પાને ત્યાં અને ત્યાં જઈને હું ખુદ જ મીરાને મળી લઉં અને એને પૂછું કે આખરે પ્રોબ્લેમ શું થઈ છે. ના, જો અત્યારે મને નથી લાગતું કે એવી રીતે જવું યોગ્ય રહેશે. થોડો સમય રાહ જો ને, એ લોકોનો પાછો ફોન આવશે જ, અથવા તો પછી આપણે ફોન કરીને ત્યાંનું વાતાવરણ જાણી લઈએ અને પછી જઈએ ને તો સારું. જો ત્યાં સુધીમાં તો ખબર નહીં સૂરજ ડૂબી પણ જાય. તું એટલું બધું ટેન્શન ના લે, કઈ નહીં થાય. આવું બધું તો ચાલ્યા કરતું હોય અને કઈ પણ થાય તો મારા પર ભરોસો રાખજે, હું બધું સરખું કરી દઈશ. એમ તો વિશ્વાસ છે જ, પણ એમ તો એ પણ ખબર છે કે પપ્પા પણ આટલા છે ને આસાનીથી ભૂલવા એવા નથી. હા, જો દેવેન કુમાર પ્રેમથી એની સાથે રહેશે ને, અને હા સાચું બોલીને જ જો એ કઈ સપોર્ટ, એને કઈ મતલબ કે સાથ જોતો છે, એને થોડોક સહકાર જોઈએ છે કઈ બિઝનેસ માટે, એવું સાચી હકીકતથી જો પૈસા માંગશે ને તો પપ્પા બધું જ લૂંટાવી દેશે. પણ હા, ખોટા કાવતરા કરીને જો કરશે ને તો પપ્પા પણ આટલી આસાનીથી છોડે એવા તો નથી. પણ છતાં બીક લાગે છે.
એવું કઈ નહીં થાય. પણ સાંભળ ને, હું પ્રેમથી માંગીશ બિઝનેસ માટે તો પપ્પા આપી દેશે. તમને ક્યાંથી પૈસાની જરૂર પડી? જરૂર નથી, પણ આજે તારા મોઢા પર સ્માઈલ આવી ને લાવવા માટે જરાક મજાક કરતો હતો. બસ આવી રીતના હસતી રહે, બરાબર છે? ટેન્શનમાં ન રહે. અને ચા તું બનાવે છે કે હું બનાવું? તમે બનાવશો ના, તો પૂછ્યું કેમ? ફરીથી હસાવવા માટે. બનાવો હવે. બનાવું છું. મમ્મી, પપ્પા, મમ્મી. હીરા બેટા, અરે શું થયું? કેમ તું રડે છે? પપ્પા ક્યાં છે? પપ્પા, પપ્પા. પપ્પા અત્યારે ઘરે નથી. મમ્મી, તમને ખબર છે દેવેને મારા પર હાથ ઉપાડ્યો. શું વાત કરે છે? કેમ? એક નંબરનો લાલચી માણસ છે. ખબર નથી પડતી કે શું કરવું. મમ્મી, તમે શું જોઈને મને એ ઘરમાં આપી હતી? નથી એ માણસ કમાતો, નથી એના લક્ષણો સારા. અત્યાર સુધી મેં બધું સહન કર્યું, પણ હવે નહીં. હવે મારે એ ઘરમાં જવું જ નથી. બેટા, અમે સાચે જ એમને ઓળખી ના શક્યા. તારા પપ્પા મને કહેતા હતા, પણ મેં એમના ઉપર વિશ્વાસ ના કર્યો. અને એણે આજે તારી સાથે આવું કર્યું, તને માર્યું. હા, આવા દે તારા પપ્પાને. હું બધી વાત કરું છું એમને. વાત કરવા જ આવી છું. બસ પપ્પા આવે ને એટલી જ વાર છે. આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખવું છે. આવા સંબંધોમાં રોજ રોવું ને એના કરતા સારું કે એકવાર રોઈને. પપ્પા, પપ્પા. મીરા મીરા તો રડે છે કેમ? શું થયું બેટા? પપ્પા, આ દેવેન છે ને, દેવેન મારા પર હાથ ઉપાડે છે, મારે છે મને. શું આ દેવેનની આટલી હિંમત કે તારા પર હાથ ઉપાડ્યો? હા. પણ શું કામ? શું હોય પપ્પા, તમારી પ્રોપર્ટી, તમારો પૈસો, તમારી મિલકત કેટલા દિવસથી મારી પાછળ પડ્યા છે કે જ્યાં સુધી તમે પ્લોટ નહીં વેચો ને ત્યાં સુધી એમને શાંતિ નહીં થાય. રૂપિયા જોઈએ છે તમારા. અને જ્યારે જ્યારે હું ના પાડું ને ત્યારે કાં તો મારે કરવા વેડ સાંભળવાના અને કાં તો પછી મારે ખાવાનું. ખરેખર ખરેખર આ જમાઈ થાય છે ને, પણ આજે મને એના પર ખૂબ ગુસ્સો આવે છે. ચાલો એને નાલાયકી વેડા પર ઉતરી આવ્યો છે અને અને મારી છોકરી પર હાથ ઉપાડે છે. એને આટલી હિંમત! એ જ તો, આ વખતે તો એમણે હદ કરી દીધી છે. મીરા પર હાથ ઉપાડ્યો એમણે. હું તને કહેતો હતો ને કે મિલકત લૂંટાવી જો, લૂંટાવી જો. આવા નરાધમની મિલકત ના લૂંટાવાય, કારણ કે મિલકતની ઉપર જ નજર રાખીને આ લોકો બેઠા હોય છે. કામ ધંધો કઈ કરવો નથી, રખડી ખાવું છે અને મફતના રોટલા તોડવા છે. અને હવે આ છોકરી પર હાથ ઉપાડે એને જબરજસ્તી મિલકત માટે અહીંયા મોકલી છે. પપ્પા, પણ આવું નહીં ચલાવ્યું. 100 વાતની એક વાત છે. જો એ માણસ તમારાથી સુધરતો હોય ને તો ઠીક છે, બાકી નથી જાવું મારે એ ઘરમાં. હું અહીંયા બરાબર છું. મારે માર તો નહીં ખાવા પડે ને કોઈના. હદ કરી દીધી એમણે. પારકી મિલકત માટે આટલું બધા ધમ પછાડા. ભલે કરે, જેટલા ધમ પછાડા કરવા હોય ને એટલા ભલે કરે. પપ્પા, મારી એક વાત સાંભળી લેજો. ગમે એમ થાય ને, પણ એક ફૂટી કોડી પણ એને મળવી ના જોઈએ. એની દાદાગીરી હવે ચલાવવામાં નહીં આવે. બહુ સાંભળ્યું મેં, બહુ સહન કર્યું. તારી વાત ખરી છે બેટા. અને આમ પણ હું એને આસાનીથી 5 રૂપિયા પણ આપું એમ નતો. જ્યારે મીરાનો સંબંધ કર્યો ને ત્યારે સમાજના 5 માણસો મને કીધું જ કે તમે તમારી છોકરીનું કઈ જગ્યાએ સંબંધ કરો છો તમને ખબર છે? પણ મેં આ નરધમને આવો નહોતો જાણ્યો. એવું હતું કે ચાલો આજે તો કાલ સુધરી જશે અને કામે લાગી જશે. પણ નહીં, આ એના સંસ્કાર છે ને આવા પહેલેથી એકાદા હતા. મને શું ખબર, બહુ મોટી ભૂલ થઈ ગઈ આપણાથી. તો શું હાથે કરીને જિંદગી બગાડી છે છોકરીની. પણ હવે આનો રસ્તો તો કઈ કાઢવો જ પડશે. બેટા તું ચિંતા નહીં કરતી. તો આવીશો ને શાંત થઈ જા ને તારી રૂમમાં આરામ કરજા. આ તો હદ કહેવાય. આ મિલકત માટે છોકરી પર હાથ ઉપાડવો અને જબરજસ્તી દબાણ કરવું કે તારા બાપ પાસેથી જા મિલકત લઈ આવ. એવું જ થયું ને. એ જ તો, આવી દાદાગીરી થોડી ચાલે. આમાં છે ને આપણામાં પોલીસ કેસ પણ નથી કરી શકે એમ. એમાં આપણી જ આબરૂ જાય જ છે.
એટલે હવે છે ને આનો કઈ રસ્તો કાઢીશું. હમ. હવે આમાં તું ચિંતા નહીં કરતી, આનો જરૂર કઈ રસ્તો નીકળી જશે. ઠીક છે, હું અત્યારે મીરાને જોઉં છું. આજા. સારું સારું સારું. કેમ છે સાડુ? તમે અહીંયા અત્યારે નતું આવવાનું? આવો બેસો. બેસી તો તમે ગયા જ છો. શું કેમ છો? મજામાં? એકદમ. મજામાં જોઈ ને, તમારી જેવા લોકોને ક્યાં કઈ તકલીફ પડે છે. પણ મને સમાચાર મળ્યા તમે મીરા સાથે જે કર્યું એ, અને તમે એ સારું નથી કર્યું. એકદમ સારું જ કર્યું છે, બરોબર જ કર્યું છે, ટકાટક જ થયું છે. શું મીરા પર હાથ ઉપાડ્યો એ તમે સારું કર્યું છે? જો આમાં કેવું છે, આવો દોસ્તી, આમાં કેવું છે કે મેં મીરા ઉપર હાથ ઉપાડ્યો, હવે મીરા ઘરે ગઈ, હવે હવે જે થવાનું છે ને એ જ તો મારે જોતું છે. શું ખબર છે? હવે આપણા સસરા એક્ઝેક્ટલી પોઈન્ટ ઉપર આવશે અને આપણી વાતને ગમે એમ કરીને માનવી જ પડશે. કઈ વાતની વાત કરો છો? જે આપણે જોઈએ છે. આપણે મતલબ પ્રોપર્ટીની વાત કરે છે, અને મારે નથી જોઈતી. હા, એટલે હું માંગીશ તો વગર કીધે તમને મળવાની જ છે ને એમ. તમારી ભૂલ થાય છે કુમાર. મારી એક વાત કાન ખોલીને સાંભળજો કે મારા પપ્પા તમે જેમ નાચ નચાવશો ને એમ નાચ નહીં નાચે. કેમ કે તમે કદાચ ખોટું સપનું જોયું લાગે મારા પપ્પા વિશે. બરાબર છે? અને હા, જો એની પાસેથી તમે પ્રેમથી કંઈ માંગશો ને તો એ પથરાઈ જશે અને પ્રેમથી બધું જ છૂટાવી દેશે તમારી પાછળ. પણ પાવર કરવા જશો ને તો ફૂટી કોડી પણ નહીં આપે ને લાત મારીને કાઢી મૂકશે. એટલે ભોળા પણ નહીં સમજતા મારા પપ્પાની. થેન્ક યુ સો મચ. તમારી આ અભિવ્યક્તિને હું સ્વીકારું છું અને તમે જે તમારા પપ્પાની નબળી નસ મારા હાથમાં આપી છે ને એને પણ સ્વીકારું છું. નબળી નસ એટલે? મને ખબર પડી ગઈ કે એની પાસેથી જો પ્રેમથી માગે ને તો એ બધું જ આપી દે છે. એ તક તો તમે ક્યારના ચૂકી ગયા છો, કારણ કે તમે તમારો અસલી રંગ બતાવી દીધો છે. હવે તમને શું લાગે છે કે હવે તમે નાટક કરશો ને તમારી નાટકની ઝાડમાં ફસાઈ જશે, અને કદાચ એ ફસાઈ જશે તો અમે ફસાવા પણ દઈશું? જરા પણ નહીં. હવે હું નાટક શા માટે કરું? જ્યારે એને ખબર પડી જશે કે હું આ એમ, તો હવે નાટક નહીં કરું. હવે આડા હવળા રસ્તા પકડવાની જગ્યાએ સીધો જ એની સામે. ક્યાંક એવું ના થાય કે એ જ આડાવડા રસ્તામાં તમે ભાન ભૂલી જાઓ અને ખુદના ઘરનો રસ્તો પણ ભૂલાઈ જાય. એના કરતાં બેટર છે કે તમે તમારા ઘરનો રસ્તો ધ્યાન રાખો. ને દેવેન કુમાર, તમે ભૂલ કરી છે તો એને સુધારવાના બદલે તમે બીજી ભૂલ કરવાનું વિચારો છો. તમે મીરા પર હાથ ઉપાડ્યો છે તો તમારે મીરાની માફી માંગવી જોઈએ, નહીં કે પ્રોપર્ટીની લાલચ કરવી જોઈએ. બોલો, મીરા ઉપર હું શા માટે હાથ ઉપાડું? અરે આ પ્રોપર્ટી માટે તો એના ઉપર હાથ ઉપાડ્યો હતો. એટલે જો આમાં કેવું હતું કે એના પપ્પા પ્રોપર્ટી નહીં આપે એવું મીરાએ કીધું. મીરાએ આવો મારે સપોર્ટ કરવાની જગ્યાએ આવી રીતે વાત કરી એટલે મને ગુસ્સો આવ્યો. ને એટલે મેં સટ્ટ નારાની એક સમજો છો ને? માણસમાં કઈ શરમ જેવું વધ્યું છે કે નથી વધ્યું? ને એટલે હવે ફરી વાર તમને વાર એ જ સમજાવવાનું કે શું કામ માર્યો એને લાખો એમ. તમે અહીંયા આ બધું ભાષણ કરવા માટે શું કામ આવ્યા છો? મારા તમને કોઈ ઇન્વિટેશન કાર્ડ નહોતું આપ્યું. મારા સાઢોને ઇન્વિટેશનની જરૂર પણ નથી ને. જો દેવેન, હજી પણ હું તમને સમજાવું છું કે હજી વાત એટલી નથી બગડી કે ન સુધરી શકે. માફી માંગી લો, વાત પતી જશે. ક્યાં ના પડું છું, પગે પડવા તૈયાર છું. આપડા આફ્ટર પપ્પા સસરા એટલે પપ્પા ને નહીં, પગે પડવા તૈયાર છું યાર. પણ પ્રોપર્ટી તો આપે. જે પ્રોપર્ટી પણ આપણો હક નથી એ તમે આવી રીતના ન માંગી શકો. એમની પ્રોપર્ટી છે, એ નિર્ણય કરશે કે એમને આપવી કે ન આપવી. એમાં આપણો કોઈ અધિકાર નથી. સાડુભાઈ, તમે જ વિચારો, આગળ પાછળ જેનું કોઈ ન હોય એનું કોણ હોય?
આ દીકરીના જે પતિ હોય એ જ એના દીકરા એના જમાય. હા પણ એ એમની હયાતી ન હોય ત્યારે આપે ને. અત્યારે તમે માંગો તો એ ખોટી વસ્તુ કહેવાય, અને તમે જે કરો છો એને જબરજસ્તી કહેવાય, લાલચ કહેવાય ને દહેજ પણ કહેવાય. તમે એક વાત વિચારો કે જે વસ્તુ એની હયાતી પછી મારે કઈ કામની જ નથી, એ પછી મારી પાસે આવે તો મારે હું સસરાના ગુણગાન ગાવા? અત્યારે મારી પાસે પૈસા હોય તો હું સસરાને સાચવી શકું, એને હરાવી ફરાવી શકું. એની ચિંતા તમે ના કરો, એને હરાવા ફરાવા માટે હજુ અમે બેઠા છીએ. અને તમારી પાસેથી મારા પપ્પા એક પોઈન્ટની પણ ઉમ્મીદ ના કરી શકે. તમારા જેવો માણસ લાગે છે કે ગયા ભવમાં તમે કૂતરાની બિરાદરીમાં પેદા થયા હશો. બોલી ભૂખ જ ભેગી કરી છે નકરી આ ભવમાં તો. આ મારી વાળીની બેન પાછી વચમાં બોલી, આ તમે મારી જેવું કરો, બોલવાનું જ બંધ. સતા એટલે હું પણ તમારી જેવી જ ભૂલ કરું એવું? તમે નથી વડીલોને સન્માન આપી શકતા, નથી સ્ત્રીને, અને તમે ઈચ્છો છો કે હું પણ તમારી જેવું જ કરું, કે મારા સસરાનું અપમાન કરું, મારી પત્ની પર હાથ ઉપાડું. મને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે કે હું તમારા જેવો ન થઈ શકું, કે પછી તમારે મારા જેવું ના થાય ને નાટક કરીને આ બધું પડાવી લેવું. ભૂલ તમારી નથી. મને લાગે છે કે તમારા છે ને સંસ્કારોમાં પ્રોબ્લેમ છે. તમારા મમ્મી પપ્પા છે ને નાના હતા ને ત્યારે તમારા પર હાથ ઉપાડીને ત્યારે તમને શીખવવાની જરૂર હતી, તો આજે આ દિવસનો જોવો પડે. એક મિનિટ, ના ઉપાડ્યો તો, હાથ ઉપાડ્યો તો. નાનો હતો ત્યારે હાથ મારા ઉપર ઉપાડેલો છે, પણ વજન નહોતો પડ્યો, એટલે જે ઇફેક્ટ આવી જોઈએ ને એ થોડી ઓછી આવી. રોનક, આ તમે કોની સાથે મગજમારી કરો છો અને ખુદનું પણ માઇન્ડ તમે ખરાબ કરો છો એની સાથે વાત કરીને. અને આવા માણસની સાથે આમ શાંતિથી વાત ના કરાય, એને લાત મારીને ઘરની બહાર કાઢી દો. અવાજ નીચે હો. શાંતિથી વાત કરજે, આ મારું ઘર છે. તો એને કહી દો કે એની બેન છે ને એની સાથે મેં લગ્ન કર્યા છે, અને તમને આજ એ પણ કહી દઉં કે એની સાથે લગ્ન કરવાનું એક પહેલું કારણ એ છે કે જે પૈસાવાળા બાપની દીકરી છે ને એની પ્રોપર્ટી લેવા. મારી બેનના લગ્ન જ કર્યા હતા મારા પપ્પાએ તમારી સાથે, એને વહેંચી નહોતી નાખી. અને આ તમારી જે મેલામણની મુરાદ છે ને કે મારા પપ્પાની પ્રોપર્ટી તમારે હડપી લેવી છે, સપને પણ વિચાર નહીં કરતા કે મારા પપ્પા તમને ખોટી, સપને પણ વિચાર નહીં કરતા કે મારા પપ્પા તમને ફૂટી કોડી પણ આપે. એવું જોઈ લઈશ. જોઈ લેજો, પણ અત્યારે છે ને હવે તમે જાઓ અહીંયાથી પ્લીઝ. બેશરમ માણસ. તું શાંત થઈ જા, ગુસ્સે ન થા. ગુસ્સામાં એ પોતાને જાત તો બતાવીને ગયો ને આપણને ખબર પણ પડી ગઈ કે એના મનમાં શું ચાલે છે. બીજી વખત રોનકે માણસ આ ઘરનું પગથિયું ના ચડવો જોઈએ. સારું. અને હું શું કહું છું કે તું કહેતી હતી ને કે તારે ત્યાં જવું છે મમ્મી પપ્પા પાસે, મીરા પાસે, તો આપણે જઈએ, આ બધી વાત કરીએ અને શું કરવું એ આગળ ડિસ્કસ કરીએ. હા ઠીક છે. તું રેડી થઈ જા, પછી આપણે જઈએ. કેમ છો મમ્મી તમે? મારે એકદમ સારું છે. તું કે, તું કેમ છે? બસ મમ્મી સારું જ છે, પણ આ જીવ તમારી પાસે પહોંચી ગયો હતો. કાલે અમે બંને જણા અહીંયા આવવાના જ હતા, પણ રાત્રે કઈ કામથી રોનકને બહાર જવાનું થયું અને લેટ થઈ ગયું હતું, એટલે આજે હું આવી. કઈ વાંધો નહીં. મમ્મી ક્યારે આવી તું? પપ્પા ક્યાં છે? પપ્પા પપ્પા તો હમણાં જ બહાર ગયા છે. પણ તું આ પેપર શેના છે? શું લઈને આવી છે? ડિવોર્સ પેપર? મીરા, આ શું છે? ડિવોર્સ પેપર તું જોયા તો ખરા? બસ એ ડિવોર્સ પેપર એક વખત સાઈન થઈને આવી જાય એટલે હું રાજી. પણ આવો નિર્ણય તું અચાનક કઈ રીતે લઈ શકે? આ કોઈ રમત છે? રમત નથી, એટલે જ નિર્ણય લીધો છે. ત્યાં રહીને માર ખાવાના એની કરતા વધારે સારું ને કે હું મારા ઘરે રહું, શાંતિથી રહું. બેન, સુખ દુઃખ તો બધાના ઘરે હોય, અને દેવેન કુમાર આજે નહીં તો કાલે એ સમજી જ જશે ને સુધરી જ જશે, પણ એના કારણે તું આ એક ભાવમાં બબ્બે ભાવ કરે તારા, એ તો સારું નથી ને. જો વિચારી લે, હજી પણ સમય છે કે તારે આ ડિવોર્સ લેવા છે કે નથી લેવા. બહુ વિચાર્યું છે મમ્મી, અને સુખ દુઃખની વાત નથી, વાત અહીંયા લાલચની છે. અને જે માણસના મનમાં લાલચ હોય
એ જીવતા જીવ ક્યારેય બદલે નહીં, સુધરે નહીં. જો તમે લોકો મને મનાવવાની કે સમજાવવાની કોશિશ નહીં કરતા. આ મારો છેલ્લો ફેસલો છે. મેં બહુ વિચાર્યું, બહુ કોશિશો કરી કે મારું ઘર ન તૂટે, એક ભાવમાંથી બે ભાવ ન થાય. પણ જ્યારે માણસ કંટાળી જતું હોય ત્યારે અલગ થવા સિવાય કોઈ રસ્તો નથી બચતો. જો મીરા બેટા, આમ ઉતાવળે નિર્ણય ના લેવાય. હું તારા પપ્પાને સમજાવું છું, આપણે એમને મિલકત આપી દઈએ એટલે એમનું મન શાંત થાય. આ બધી પરિસ્થિતિ સારી થઈ જશે. શું સારી થઈ જશે મમ્મી? તમને ખબર ના હોય તો કહી દો કે આ દેવેને છે ને મિલકત માટે જ મારી સાથે લગ્ન કર્યા છે. એમને મારાથી કોઈ પ્રેમ કે કોઈ લાગણી નહોતી. આ તો ફક્ત ને ફક્ત પપ્પાની મિલકત છે ને, એટલે હું આજ સુધી એમના ઘરમાં ટકી છું. અને જો અત્યારે મિલકત આપી દેશો ને તો એ કાલે મને ડિવોર્સ આપી દેશે. એની કરતા સારું છે કે હું જ સામેથી ફેસલો કરી નાખું. મીરા, હજુ પપ્પાએ પ્લીઝ, મારે કોઈ વાત માનવાની થતી નથી. આ મારો છેલ્લો ફેસલો છે. જો બેટા મીરા, તારા પપ્પાને આવવા દે, પછી આપણે બધી માંડીને વાત કરીએ. હા બેન, મમ્મી સાચું કહે છે. પપ્પાને આવવા તો દે, અને આટલો મોટો નિર્ણય આમ આવેશમાં આવીને ના લઈ લેવાય. બસ હવે મીરાને સમજાવવાની કોઈ જરૂર નથી. પપ્પા, તમે બધી વાત સાંભળી? હા, મેં બધી જ વાત સાંભળી છે. અમે, હું ને રોનક કુમાર, આ વકીલની ઓફિસ જઈને જ આવ્યા છે. કારણ કે અમને એમનો ફોન આવ્યો હતો કે મીરાએ ત્યાં ડિવોર્સ પેપર બનાવડાવ્યા છે. એટલે અમને તો સમાચાર મળી ગયા છે અને થોડીક વારમાં દેવેન કુમાર પણ અહીંયા જ આવતા હશે. અમે એમને પણ અહીંયા જ બોલાવી લીધા છે. જીજુ, આવો, તમારી જ વાત જોતા હતા. દેવેન કુમાર, તમને એ વાતની તો ખબર પડી જ ગઈ હશે કે પેપર શેના છે. આ તમારા ડિવોર્સ પેપર છે. હવે એમાં તમે સહી કરો ને એટલે તમે તમારા રસ્તે, મારી દીકરી એના રસ્તે. મીરા, મીરા, મને માફ કરી દે. શું કરો છો તમે? ચૂપ. મને નહોતી ખબર કે આ પ્રોપર્ટીની લાલચમાં હું ઘણું બધું ગુમાવી દઈશ. મને એવું હતું કે આવું કરીશ તો મને પૈસા ને પ્રોપર્ટી બધું મળશે. પણ હું ખોટો હતો. આ લાલચમાં અત્યારે મારા જેવી પત્ની ગુમાવા જઈ રહ્યો હતો. આ 2 દિવસથી તું જે અહીંયા આવી છે, આ 2 દિવસમાં મને ફીલ થઈ ગયું છે કે હું તારા વગર અધૂરો છું, એકલો છું. ઘરમાં જાણે કઈ છે જ નહીં. જો આ બધું રહેવા દે ને. મારે તમારું કઈ નથી જોતું. મારે ખાલી મીરા જોઈએ છે. પ્લીઝ મીરા, જો છૂટાછેડાની વાત ન કરજે. દેવેન, તમે રડો નહીં. જો તમને રડતા હું ના જોઈ શકું. તો સમજાવો ને તમે લોકો. મેં કામ જ એવું કર્યું છે તો આ તો કાઈ નથી. પિતા સમાન સસરા કદાચ મને લાફો મારી દે ને તું પણ ખાવા તૈયાર છું. જો દેવેન, ઠીક છે, મેં તમને માફ કરી. રડો નહીં. પણ તમારે સમજવું પડશે કે માણસે છે ને પોતાની જિંદગી પોતાની જાતે ચલાવવી પડે છે. એક ઉંમર થઈ ગયા પછી મા બાપ પણ સાથ છોડી દે છે. એટલા માટે નહીં કે આપણને તરછોડે છે, એટલા માટે કે આપણને આપણી જવાબદારીઓનું ભાન થાય, આપણે આપણા જીવનમાં શું કરવું છે એની આપણને ખબર પડે. જો ઠીક છે, હું તમને હજી એક મોકો આપવા માટે તૈયાર છું, પણ પ્રોમિસ કરો કે હવે તમે ક્યારેય ભૂલમાં નહીં આવો. બધી પ્રોમિસ. અને કાલથી કોઈ પણ સારી નબળી નાનું થોડું જે પણ કામ મળશે ને હું કામે લાગીશ. પ્લીઝ તું ઘરે આવી જા ને પાછી ઘરે. દેવેન કુમાર,
આ તમારા આંસુ પશ્ચાતાપના છે ને એ ઘણું બધું શીખવી જાય છે. અને હું તો એટલું જ કહીશ કે મારી જે કઈ પ્રોપર્ટી છે ને એ બધી પ્રોપર્ટી મારી બે દીકરીઓની જ છે, એટલે કે તમારી જ છે. અને રહી વાત આ પ્લોટની, તો એ પ્લોટ વેચી અને હું તમને આપીશ. એ રૂપિયા તમે બિઝનેસ કરશો. નહીં, હવે મારે કાંઈ નથી જોતું. તમારે પછી પણ જેને આપવું હોય ને એને આપી દેજો. મારે 1 રૂપિયો નથી જોતો. હું જાતે બધું ઊભું કરીશ. દેવેન શાંત થઈ જા. ચલો આપણે આપણા ઘરે જઈએ. આવીશ ને. ચાલ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સોરી. માફ કરજો. બસ 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 જમાઈ, હવે અમને તમારા પ્રત્યે કોઈ વેર ભાવના નથી. મીરા, તારો નિર્ણય પણ ખૂબ સારો છે. જા અને સુખી રહેજે. ઠીક છે. આ મીરા તો એના ઘરે જતી રહેશે અને સીતા પણ એના ઘરે જતી રહેશે. તો એ પહેલા હું એક વાત કહેવા માંગુ છું. તમે બેવ બહેનો આજે આજની રસોઈ અહીંયા બની નાખો, આપણે બધા સાથે જમીએ. તો ભજીયા બનાવજો. હું ક્યારનો કહેવા માટે ના જોતો હતો. મેથી તમે બીટી આપશો? અરે ના ના, સાંભળ્યું છે કે જીજુ બહુ મસ્ત રસોઈ બનાવે છે. આવશો ને? બનાવી લઈશ.